વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, જેનો ભાગ 5 આજે આપણે જોઈએ છે. અને આ ભાગમાં આપણે સ્વાધ્યાયના 1 થી 13 એક્ઝામ્પલ જે છે એ આપણે જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય દાખલા નંબર 1. 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા આગળ જે કિંમતો આપણને આપેલી છે એ કિંમતો લઈએ. તો ત્રિજ્યા આપેલી છે 8 સેન્ટીમીટર, જેને આપણે મીટરમાં કન્વર્ટ કરવી પડે, એટલે 1 સેન્ટીમીટર 10⁻² મીટર. આંટાની સંખ્યા આપેલી છે 100. પસાર થતો પ્રવાહ 0.4 એમ્પિયર આપેલો છે. આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે કેન્દ્ર પાસે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જે છે તેનું સૂત્ર છે B0 = μ0NI/2R. આ સમીકરણ છે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આપેલી કિંમતો ખાલી અંદર મૂકવાની છે. આમાં μ0 જે છે ને એ શૂન્યાવકાશી પરમિયાબિલિટી છે, જેનું મૂલ્ય 4π × 10⁻⁷ હોય છે. એન આંટાની સંખ્યા 100 છે, પ્રવાહ 0.4 છે 2, અને આરનું મૂલ્ય 8 × 10⁻². સાદુરૂપ આપતા આપણને કિંમત મળશે 3.14 × 10⁻⁴ ટેસ્લા. ઓકે, ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે. ઓકે, આ ગણતરી તમારી જાતે વિદ્યાર્થી મિત્રો એક વખત ચેક કરી લેજો. આ જવાબ આપણને મળી જશે. ઓકે, ચાલો. આના પછી સ્વાધ્યાય દાખલા નંબર 2. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહે છે. 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા પ્રવાહ આપેલો છે 35 એમ્પિયર. જે લંબ અંતર આપેલું છે તે 20 સેન્ટીમીટર આપેલું છે, એટલે 0.2 મીટર કહેવાશે. 100 વડે ભાગતા મીટરમાં રૂપાંતર થાય તો 10⁻² વડે ગુણવા પડે. બીનું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા આગળ તારથી સ્મોલ આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર છે μ0I/2πr. μ0 એટલે 4π × 10⁻⁷. આઈનું મૂલ્ય 35/2π અને આરનું મૂલ્ય છે 0.2. તો અહીંયા પાઈ કેન્સલ થશે. બાકીનું સાદું રૂપ આપતા કિંમત મળશે 3.5 × 10⁻⁵ ટેસ્લા. ઓકે, ચાલો. આના પછી આપણે જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 4.3. જો સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે, અને તારની પૂર્વમાં 2.5 મીટર અંતર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા. તો અહીંયા એક નવી વસ્તુ આવી, આપણે દિશા શોધવાની. બાકી જો પ્રવાહ તો 50 એમ્પિયર આપેલો છે, લંબ અંતર 2.5 મીટર, ચુંબકીય ક્ષેત્ર કેટલું? આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે સ્મોલ આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. આપેલી કિંમતો મૂકી, અહીંયા પાઈ કેન્સલ થશે, ગુણાકાર ભાગાકાર કરતાં જવાબ મળશે 4 × 10⁻⁶ ટેસ્લા. હવે જો અહીંયા આગળ પ્રવાહ કઈ દિશામાં વહે છે એવું આપેલું છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં. ઓકે, કયા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું? પૂર્વ તરફ. ઓકે, હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળશે? ઓકે, તો અહીંયા આગળ જમણા હાથના અંગૂઠાના નિયમનો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનામાંથી બહાર આવતી દિશામાં મળે. આ રીતે પ્રવાહ જે છે ને એ દિશામાં અંગૂઠો રાખો, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આંગળીઓ જે દિશામાં વળે તે ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આપણને મળશે, પુસ્તકના પાનામાંથી બહાર આવતી દિશામાં. ઓકે, અને એ આખી આંગળી આપણે વાળીએ આમ તો પૂર્વથી પશ્ચિમ તરફ વળતી મળશે. ઓકે, હવે 4.4 જોઈએ. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની દિશા શું હશે? અહીંયા પ્રવાહ આપેલો છે 90 એમ્પિયર, લંબ અંતર 1.5 મીટર, ચુંબકીય ક્ષેત્ર શોધીએ. એ સમીકરણનો ઉપયોગ B = μ0I/2πr. μ0 એટલે 4π × 10⁻⁷. આઈની કિંમત 90 છે, /2π, અને આરની કિંમત 1.5 છે. તો અહીંયા પાઈ કેન્સલ થશે, બાકીનું સાદું રૂપ આપતા ચુંબકીય ક્ષેત્ર મળશે.
અહીંયા પણ આપણે જોઈએ તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ દિશા તરફ હશે. તો અહીંયા પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ વહે છે. ઓકે, અને નીચે તો પ્રવાહની દિશામાં આપણે આંગળી રાખીએ તો એ પૂર્વથી પશ્ચિમ તરફ આપણને દક્ષિણ તરફ દિશા તરફ આપણને મળશે. ઓકે, તો આ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. 4.5 સ્વાધ્યાય દાખલા નંબર 0.15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનું કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તો ચુંબકીય બળ કેટલું? અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લા છે, થીટા 30 આપેલો છે, પ્રવાહ 8 છે, બળ શોધવાનું છે, લંબાઈ 1 મીટર આપણે લઈશું એટલે કે 1 મીટર લંબાઈ દીઠ કેટલું બળ લાગશે તે આપણે અહીંયા આગળ શોધીશું. ઓકે, તો F બરાબર BIL sin થીટા ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ આધારિત તાર ઉપર લાગતા બળનું આ સૂત્ર છે. ઓકે, બીનું મૂલ્ય 0.15, આઈનું મૂલ્ય 8, લંબાઈ 1 લીધી અને સાઇન થીટાનું મૂલ્ય 30 છે એટલે 1/2 થશે, સાઇન 30 એટલે 1/2. અહીંયા 2 કેન્સલ થશે તો અહીંયા આગળ આવશે 0.6 ન્યૂટન અપોન મીટર. આમ તો બળનો એકમ કયો છે? ન્યૂટન છે, પણ અહીંયા શું લખ્યું? ન્યૂટન પ્રતિ મીટર એટલે કે એકમ લંબાઈ જેટ લાગતું બળ. ઓકે, ચલો સ્વાધ્યાય દાખલા નંબર 4.6. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે જેને સોલેનોઇડની અક્ષને લંબરૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે તો તાર પર કેટલું બળ લાગતું હશે? તો અહીંયા લંબાઈ આપેલી છે 3 સેન્ટીમીટર, જેને મીટરમાં કન્વર્ટ કરવા માટે 10⁻² ઘાત વડે આપણે ગુણેલા છે. ઓકે, પ્રવાહ આપેલો છે 10 એમ્પિયર, થીટા 90 ડિગ્રી લઈશું કારણ કે સોલેનોઇડમાં આપણે તાર મૂકીશું તો એ તાર આડછેદને કેવો હશે? લંબરૂપે હશે. ઓકે, અથવા તો ચુંબકીય ક્ષેત્ર આડછેદને લંબરૂપે હશે. તો થીટા જે છે એ અહીંયા આગળ 90 ડિગ્રી લઈશું અને બી જે છે તે 0.27 ટેસ્લા આપેલું છે. F બરાબર BIL sin થીટા. આ સૂત્ર અગાઉ પણ આપણે જોયું. બીનું મૂલ્ય 0.27, પ્રવાહ 10, લંબાઈ 3 × 10⁻². ઓકે, 3 × 10⁻². અને સાઇન 90, સાઇન 90ની કિંમત 1 થઈ હશે. સાદું રૂપ આપતા આપણને જવાબ મળશે 8.1 × 10⁻². ઓકે, ત્યાર પછી 4.7 સ્વાધ્યાય દાખલા નંબર 4.7 આપણે જોઈએ. એમાં શું આપેલું છે? 4 સેન્ટીમીટર અંતરેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બીમાંથી 8 અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે તો 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. અહીંયા લંબ અંતર આપણને આપેલું છે બે તાર વચ્ચેનું. એ કેટલું છે? 4 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો 10⁻² ઘાત વડે ગુણેલા. એ તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ, બી તારમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય. આપણે કેટલી લંબાઈ દીઠ બળ શોધવું છે? 10 સેન્ટીમીટર લંબાઈ દીઠ, એટલે એને પણ મીટરમાં કન્વર્ટ કરવા 10⁻² ઘાત વડે ગુણેલા છે તો બળ આપણે શોધવાનું છે. F બરાબર μ0 IA IBL અપોન 2πr આ સૂત્ર છે. બે સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતા બળનું આ સૂત્ર છે. μ0ની કિંમત 4 × 10⁻7, IBL અને આરની કિંમત આપણે મૂકી સાદું રૂપ આપો 2 × 10⁻5 ન્યૂટન આપણને બળ મળે છે. આ બળ અહીંયા આગળ બંને તારમાં એક જ દિશામાં પ્રવાહ વહે છે તેથી તેમની વચ્ચે આકર્ષી બળ લાગશે. અગાઉ થિયરીમાં મેં કીધું હતું તમને કે બે સમાંતર તાર હોય, બંનેમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય તો કયું બળ લાગશે? આકર્ષી બળ. અને જો સમાંતર તારમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો કયું બળ લાગશે? અપાકર્ષી બળ. આ યાદ રાખજો. ઓકે, ખ્યાલ આવી ગયો? બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય તો આકર્ષી, વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો અપાકર્ષી બળ. તો આ વસ્તુ યાદ રાખવાની છે. આના પછી સ્વાધ્યાય દાખલા નંબર 4.8. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે અહીંયા લંબાઈ આપેલી છે 80 સેન્ટીમીટર. 80 સેન્ટીમીટર લંબાઈનો સોલેનોઇડ છે અને મીટરમાં કન્વર્ટ કરો તો 100 વડે ભાગો અથવા 10⁻² ઘાત વડે ગુણતા. ઓકે, તો અહીંયા 0.8 મીટર આપણને મળે છે. હવે આંટાની સંખ્યા છે 400, પણ આવા કેટલા સ્તર છે? 5 સ્તર છે તો 5 વડે આપણે ગુણવા પડશે. તો 5 × 400 એટલે ટોટલ આંટાની સંખ્યા કેટલી મળશે? 2000 આપણને મળશે. અને પસાર તો પ્રવાહ કેટલો આપેલો છે? 8 એમ્પિયર. અને આપણે સોલેનોઇડમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે શોધવાનું છે. તો સોલેનોઇડમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 NI/L
આ સૂત્ર છે μ0 એટલે 4π × 10⁻⁷ અને પાઈની કિંમત કેટલી લઈશું 3.14. બાકીની કિંમત મૂકી સાદું રૂપ આપતા આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે 2.512 × 10⁻² ટેસ્લા. ઓકે, ચલો આના પછી આપણે જોઈએ 4.9. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે, તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે. ગૂંચળાના સમતલને લંબ 0.8 ટેસ્લાના મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. આપેલું છે તો ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું હશે. અહીંયા જુઓ, ચોરસ ગૂંચળું છે જેની લંબાઈ છે 10 સેન્ટીમીટર, એટલે કે બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. તો ક્ષેત્રફળ શું આવશે? લંબાઈનો વર્ગ આવશે, એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર થાય. 100 સેન્ટીમીટર સ્ક્વેર. હવે 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર, તો સેન્ટીમીટર સ્ક્વેર છે તો 10⁻²નો વર્ગ કેટલા થશે? 10⁻⁴. તો સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા માટે 10⁻⁴ વડે ગુણવા પડે. ગુણ્યા 100 છે એટલે 10⁻². પ્રવાહ 12 એમ્પિયર, ચુંબકીય ક્ષેત્ર 0.8 ટેસ્લા, આંટાની સંખ્યા 20 અને θ 30 આપેલા છે. ટોર્ક શોધવાનું છે. ટોર્કનું સૂત્ર છે BIAN sin θ. ઓકે, તો અહીંયા આગળ બીનું મૂલ્ય 0.8, આઈનું મૂલ્ય 12, એનું મૂલ્ય 10⁻², આંટાની સંખ્યા 20, sin 30, sin 30નું મૂલ્ય 1/2, સાદું રૂપ આપો 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર આપણને મળે છે. આ ટોર્કનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર, અને બીજો એકમ પણ કહી શકાય જૂલ. ઓકે, ટોર્કનો બીજો એકમ કયો કહી શકાશે? જૂલ. તો ન્યૂટન ઇન્ટુ મીટર પણ એકમ. આના પછી આપણે જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 4.10. આમાં બે ચલિત ગૂંચળા આપેલા છે M1 અને M2. એમાં અવરોધ, આંટાની સંખ્યા અને ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. એ જ રીતે બીજા ગૂંચળા માટે પણ અવરોધ, ચુંબકીય ક્ષેત્ર, આંટાની સંખ્યા અને ક્ષેત્રફળ આપણને આપેલું છે. તો પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર બંને ગૂંચળા માટે અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર આપણે શોધવાનું છે. ઓકે, જો ગૂંચળા 1 માટે અવરોધ R1 આપેલો છે 10 ઓહ્મ, આંટાની સંખ્યા આપેલી છે N1 30, ક્ષેત્રફળ A1 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર, ચુંબકીય ક્ષેત્ર B1 0.25 ટેસ્લા, અને એનો સ્પ્રિંગનો જે બળ અચળાંક છે તેને K1 કહીશું અને એને K તરીકે આપણે દર્શાવીશું. બીજા ગૂંચળા માટે પણ એવી જ રીતે કિંમતો આપેલી છે. અવરોધ આપેલો છે 14 ઓહ્મ, આંટાની સંખ્યા 42, ક્ષેત્રફળ 1.8 × 10⁻³ પછી ચુંબકીય ક્ષેત્ર B2 કહીશું 0.5 ટેસ્લા છે, K2 K. ઓકે, હવે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર છે phi/I = NAB/K. આ પ્રવાહ સંવેદિતાનું સૂત્ર છે. એના ઉપરથી પ્રથમ ગૂંચળા માટે સૂત્ર લખવું હોય તો phi/I સફિક્સમાં 1 લખ્યું, એટલે પ્રથમ ગૂંચળા માટે N1 A1 B1/K1. ઓકે, પછી બીજા ગૂંચળા માટે આ જ રીતે સૂત્ર લખવાનું phi/I2 તો N2 A2 B2/K2. હવે એનો ગુણોત્તર આપણે લઈએ તો phi/I2 / phi/I1, એટલે બંને ગૂંચળા માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. આની કિંમત મૂકી K1 અને K2 કેન્સલ કરીશું, કારણ કે K1 બરાબર K2 બરાબર આપણે શું લઈ લીધા છે? K લીધા છે, એટલે K1 K2 કેન્સલ થશે. બાકી N2 A2 B2 અને N1 A1 B1ની કિંમત મૂકી સાદું રૂપ આપતા આપણને પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર 1.4 મળે છે. એ જ રીતે આપણે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર છે phi/V બરાબર NAB/K × R. અહીંયા ખાલી R છેદમાં આવે છે વધારાનો. ઓકે, અહીંયા આગળ 20. તો phi/V બરાબર NAB/K × R. તો પ્રથમ ગૂંચળા માટે phi/V સફિક્સમાં પણ તે N1 A1 B1/K1 R1. બીજા ગૂંચળા માટે phi/V સફિક્સમાં 2 બરાબર N2 A2 B2/K2 R2. તો phi/V2 / phi/V1 ગુણોત્તર લઈ અહીંયા પણ K1 K2 કેન્સલ કરીશું, કારણ કે K એના બરાબર આપણે લીધેલા છે. બાકીનાની આપણે કિંમત મૂકી સાદું રૂપ આપતા વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર આપણને મળશે 1. આના પછી જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 4.11. સ્વાધ્યાય દાખલા નંબર 4.11 એમાં આપણે જોઈએ કે એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે અને લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર/સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને તેની વર્તુળ માર્ગની ત્રિજ્યા શોધવાની છે. અને એના પછીનું જે એક્ઝામ્પલ છે 4.12 એમાં આ જ રકમ માટે આપણે આવૃત્તિ પણ શોધવાની છે. ઓકે, તો બંને એક્ઝામ્પલ આપણે જોડે જ લઈ લઈશું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 6.5 ગોસ
અને એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા યાદ રાખજો. તો ચુંબકીય ક્ષેત્રને ટેસ્લામાં રૂપાંતરિત કરવું પડશે. ઓકે. ત્યાર પછી વેગ આપેલો છે 4.8 10⁶ મીટર/સેકન્ડ. ઇલેક્ટ્રોન છે વિદ્યુતભાર તરીકે લઈશું 1.6 10⁻⁹ કુલમ. એમ દળ છે ઇલેક્ટ્રોનનું 9.1 10⁻31 કિલોગ્રામ. અને અહીંયા લંબરૂપે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે થીટા કેટલા લઈશું 90 ડિગ્રી. અને આપણે શોધવાનું છે વર્તુળ માર્ગની ત્રિજ્યા અને 4.12માં આપણે શોધવાનું છે આવૃત્તિ. ઓકે. ચલો અહીંયા આગળ વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ F બરાબર QVB sin θ. અને આ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે mv²/r એટલે તે વર્તુળમાં ગતિ કરે તો mv²/r. એમ દળ છે ઇલેક્ટ્રોનનું, v વેગ છે અને r વર્તુળ માર્ગની ત્રિજ્યા છે. તો અહીંયા આગળ આપણે આરને સૂત્ર કરતાં બનાવ્યા તો mv²/QVB sin θ. ઉપર નીચે એક v કેન્સલ થશે તો mv/QB sin θ. mv/QB sin θ એની કિંમતો આપણે મૂકી સાદું રૂપ આપો તો જવાબ મળશે 4.2 × 10⁻² મીટર. અને 10⁻² મીટર એટલે સેન્ટીમીટર પણ કહેવાશે તો 4.2 સેન્ટીમીટર થયા. ઓકે. હવે આપણે આવૃત્તિ પણ શોધવી છે. ફરીથી એ સૂત્ર રિપીટ કરું છું એટલે તમને ખ્યાલ આવી જાય. જો ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુતભાર પર લાગતું બળ QVB sin θ. એ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે mv²/r. બંને બળ સરખા થાય, v કેન્સલ થાય. હવે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ v બરાબર r ઓમેગા. ઓકે. તો અહીંયા આગળ વીના બદલે શું લખ્યું r ઓમેગા. તો ઉપર નીચે એક r કેન્સલ થયા અને ઓમેગાનું બીજું એક સૂત્ર છે ઓમેગા બરાબર 2πf. તો m × 2πf બરાબર QB sin θ. એફને સૂત્ર કરતાં બનાવો તો QB sin θ/2πm. તો અહીંયા આગળ QB બરાબર sin θ/2π ને એમ બધી કિંમતો આપણે મૂકીએ ગુણાકાર ભાગાકાર કરતાં 18.2 × 10⁶ હર્ટ્ઝ આપણને જવાબ મળે છે. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે અને બીજો એકમ પણ છે સેકન્ડ ઇન્વર્સ. ઓકે. બંને એકમ લખી શકીએ. હવે 10⁶ હર્ટ્ઝ એટલે મેગા હર્ટ્ઝ કહેવાશે. તો અહીંયા આગળ આવું પણ લખી શકાય 18.2 મેગા હર્ટ્ઝ. ઓકે. આના પછી સ્વાધ્યાય દાખલા નંબર 4.13 અને આ છેલ્લો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે જે આપણે જોઈ લઈએ. જેમાં આપેલું છે કે એક ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે જેમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ક્ષેત્રરેખા ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય. ઓકે. તો જુઓ આંટાની સંખ્યા આપેલી છે અહીંયા આગળ 30. ગૂંચળામાં આંટાની સંખ્યા જે છે તે 30 આપેલી છે. ત્રિજ્યા આપેલી છે 8 સેન્ટીમીટર અને મીટરમાં કન્વર્ટ કર્યા 10⁻² વડે મલ્ટીપ્લાય કરીને. પ્રવાહ છે 6 એમ્પિયર આપેલું. ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપેલું છે અને θ 60 ડિગ્રી આપેલું છે. આપણે શોધીશું ટોર્ક. ઓકે. ટોર્કનું સૂત્ર NIAB sin θ. NI એ એટલે શું આવશે ક્ષેત્રફળ πr². ગૂંચળાનું ક્ષેત્રફળ πr² × b sin θ. હવે કિંમત મૂકી દઈએ. nની કિંમત 30, આઈનું મૂલ્ય 6, પાઈની કિંમત 3.14, r એટલે 8 × 10⁻², એનો વર્ગ, પછી બીનું મૂલ્ય છે 1 અને sin θ 60 ડિગ્રી. આનું ગુણાકાર ભાગાકાર કરી સાદું રૂપ આપો તો ટોર્ક મળશે 3.133 ન્યૂટન. હવે બીજી એક કન્ડિશન અહીંયા આગળ આપેલી છે કે ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું એક સમતલ ગૂંચળું લઈએ પણ ક્ષેત્રફળ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે આંટા બદલ્યા નથી. બરાબર છે. પ્રવાહ બદલ્યો નથી. ખ્યાલ આવી ગયો. ચુંબકીય ક્ષેત્ર બદલેલ નથી, θ બદલેલ નથી. બરાબર. ખાલી અહીંયા વર્તુળાકાર ગૂંચળું છે એના બદલે એટલા જ ક્ષેત્રફળનું અનિયમિત આકારનું ગૂંચળું લીધેલું છે. તો અહીંયા ગૂંચળાનું ક્ષેત્રફળ બદલાતું નથી અને બીજી ભૌતિક રાશિમાં કોઈ ફેરફાર કરેલો નથી. તેથી ટોર્ક પણ બદલાશે નહીં. ટોર્ક આનું આ જ મળશે આપણને. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ.